બનાસકાંઠામાં ધોધમાર વરસાદથી અનેક વિસ્તારો જળમગ્ન બન્યા છે। પાલનપુરના મફતપુરા વિસ્તારમાં લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે। ઘરોમાં પાણી ફરી વળતા ઘર વખરીને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે। તો પાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી સામે લોકોએ સવાલો ઉઠાવ્યા હતા। ઘરમાં વરસાદી પાણી ભરાઈ જવાથી લોકો મુશ્કેલીમાં મુકાયા છે। આ દ્રશ્યો સામે આવ્યા છે બનાસકાંઠામાંથી। બનાસકાંઠામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને બીજી તરફ લોકોને હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે, કારણ કે તંત્રએ જે પ્રી મોન્સૂનની કામગીરી કરી હોવાના દાવાઓ કર્યા હતા, આ દાવાઓ વરસાદમાં પોકળ સાબિત થઈ રહ્યા છે, કારણ કે ઘરમાં જોઈ શકાય છે કેડસમાં પાણી ભરાયા છે। લોકોને ક્યાં રહેવું, ક્યાં જવું તે એક મોટો પ્રશ્ન ઉઠી રહ્યો છે। લોકોને જમવાનું બનાવવા માટે પણ અહીંયા કોઈ જ હવે વ્યવસ્થા બાકી નથી રહી, કારણ કે ઘરો છે તે સંપૂર્ણ પાણીમાં જાણે કે ગરકાવ થયા હોય તેવું જોવા મળી રહ્યું છે। અહીંયા લોકો પોતાનો સામાન સુરક્ષિત જગ્યાએ ખસેડતા પણ જોવા મળ્યા હતા।